ગુડ મોર્નિંગ, જય માતાજી। તો કેમ છો બધાય? મજામાં ને? હું ને મોહિત જો સવારમાં આવી ગયા હતા વાડીએ, અને જો ટાંકો પણ આખો ભર્યો છે। તો આજ બપોરે આપણે નાવાનું છે, અને તમે જો આપણો વાડીનો નજારો સવારમાં કંઈક અલગ જ મજા આવે। અને પછી અમે આવતા રહ્યા ખેતરે, કારણ કે આજે ભરવાનું હતું કુંવર। હું ને મોહિત તો બેઠા હતા અને બધાય કામ કરતા હતા, કારણ કે અમને લાગી ગયો હતો તડકો। અને પછી આપણે બતાવી દીધો આપણો આઈફોન। તમે તો કોઈ દી જોયો નહીં હોય, જોઈ લ્યો। અને પછી આપણે ખાઈ પીને આવી ગયા વાડીએ ટાંકામાં નાહવા માટે, કારણ કે તડકો બહુ જોરદાર હતો એટલે નાહવું તો પડે। પછી અમે આવી ગયા બધાય વાડીએ ટાંકામાં નાહવા માટે, અને મારી દીધો તો મેં દુબાકો, અને પાણી હતું મસ્ત ઠંડુ ઠંડુ। અને પછી મેં તો દુબકો મારી દીધો હતો, ત્યાં મોહિત આવ્યો, એ કે હાલ ને હવે તું પડ્યો એટલે હું પડી જાઉં। પછી એણે એક્શન કરી દીધી, અને પછી એણે પણ મારી દીધો દુબાકો। અને પછી આપણે બપોરે નાહી લીધું અને આવી ગયા આપણે કામ કરવા માટે મિલમાં। લાઇટ ફિટિંગ કરવાનું છે, અને વરુણ સામે બેઠો છે। જો આ બધી લાઇટ છે એ આપણે હનુમાન દાદાના મંદિરે ફિટ કરવાની છે। તો હાલ હવે ઘડીક રહીને આપણે મળીએ। અને પછી ગીત વાગતું હતું, મોહિત ડિસ્કો કરતો હતો, એને મજા આવી ગઈ। અને પછી થોડીક લાઇટ ફિટિંગ કરીને થઈ ગયો આરતીનો ટાઈમ, એટલે બધા બેસી ગયા। જુઓ આટલી કાંઈક લાઇટ ફિટ કરી છે, હજી તો બધી બાકી છે। દાદાને એ બધા ઓટલે બેઠા હતા, અને આરતીનો ટાઈમ થઈ ગયો હતો। અને પછી આપણે સાંજે જમીને આવતા રહ્યા પાછા હનુમાન દાદાએ, કારણ કે હજી થોડીક લાઇટ ફિટિંગ કરવાની છે। તો બધા દર્શન કરી લેજો, અને કમેન્ટમાં જય શ્રી રામ ને જય હનુમાન દાદા લખી નાખજો। અને આ વિડીયોમાં પાછળ જય શ્રી રામનો ગેટ કેવો લાગે એ જરાક કમેન્ટ કરી નાખજો। અને પછી આપણે ઘડીક લાઇટ ફિટ કરી, અને વરુણ પાસે ઊભો હતો, તો મોહિત ચડી ગયો ઉપર પતરા માથે, કારણ કે એને પતરા ઉપર લાઇટ ફિટિંગ કરવાની હતી, અને અહીંયાથી બેઠો બેઠો હાઈ કરતો હતો। અને જુઓ આપણા બગીચાનો નજારો કંઈક આવો લાગે છે। અને પછી આપણે પાછા લાઇટો ફિટિંગ કરવા લાગી ગયા, અને જુઓ અત્યારે આપણે કંઈક નવી લાઇટ કરી છે, અને એ આપણે અહીંયા દિવાલમાં લગાડવાની છે। એનો પણ નજારો હમણાં તમને બતાવું। બધાય કામ કરીને ગરમ થઈ ગયા હતા, તો પછી લઈ આવ્યા ગુલ્ફી, અને ખાઈ નાખી ઠંડી ઠંડી ગુલ્ફી। તમારે ખાવી હોય તો આવતા રહેજો। અને પછી આપણે બધી જે લાઇટ ગોઠવી હતી એ બધી કરી નાખી ચાલુ। જુઓ લાગે છે ને જોરદાર। આવી લાઇટો કરાવી હોય તો તમે કોન્ટેક કરજો મનોજનો, એ આવી લાઇટ કરી આપશે। તો આજના મિની બ્લોગમાં આટલું। લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।